તો ચાલો સીધી જ વાત પર આવીએ. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એ ડિકોડ કરવાના છીએ કે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી મેન્સની પરીક્ષા આખરે ક્યારે લેવાશે. ગવર્મેન્ટના પોતાના જ કેલેન્ડરના ટુકડાઓને જોડીને આપણે એકદમ લોજિકલ તારણ કાઢવાના છીએ. જો પ્રિલિમ્સમાં 70 કે તેથી વધુ માર્ક લાવવા એ કોઈ નાનીસૂની વાત નથી. હજારોની ભીડમાંથી બહાર આવીને અહીં સુધી પહોંચવું એ એક બહુ મોટી સિદ્ધિ છે. પણ અહીં એક બહુ મોટી ભૂલ થઈ શકે છે. જો માત્ર સત્તાવાર નોટિફિકેશનની રાહ જોઈને બેસી રહીશું ને તો સમજો કે આખી બાજી હાથમાંથી સરકી જશે. આ એક બહુ મોટી વ્યૂહાત્મક ભૂલ છે. હવે સમજીએ કે આ રાહ જોવી આટલી બધી ડેન્જરસ કેમ છે. વાત જાણે એમ છે કે પ્રિલિમ્સમાં કદાચ કોખણપટ્ટીથી કે જનરલ નોલેજથી કામ ચાલી જાય, પણ મેન્સની ગેમ આખી અલગ છે ભાઈ. અહીં સતત નિબંધ લખવાનો છે, ફોર્મેટ સાચવવાના છે. આના માટે હાથની સ્પીડ અને કોન્સેપ્ટ્સની એકદમ ક્લિયર સમજ જોઈએ, જે રાતોરાત ઘોખવાથી તો ક્યારેય નથી આવવાની. એટલે સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે જ્યારે અચાનક નોટિફિકેશન પડે ને ત્યારે હાથમાં માંડ 15થી 20 દિવસનો જ સમય બચે છે. અને પ્રેક્ટિકલી વિચારીએ તો આટલા ટૂંકા ગાળામાં સળંગ 3 કલાક લખવાની કેપેસિટી ડેવલપ કરવી અશક્ય છે. હાથ પકડાઈ જશે, પેન નહીં ચાલે અને પેપર અધૂરું રહી જશે. તો હવે આપણે જરા ગવર્મેન્ટના કેલેન્ડરનું લોજિક સમજીએ. કોઈ પણ સરકારી પરીક્ષા કંઈ રાતોરાત નથી ગોઠવાતી. આખા રાજ્યમાં હજારો શાળાઓ ખાલી જોઈએ, સુપરવિઝન માટે શિક્ષકો જોઈએ અને સૌથી અગત્યનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોઈએ. અને આ બધું ક્યારે મળે? જ્યારે રવિવાર એકદમ ફ્રી હોય, રાજ્યના સંસાધનો બીજે ક્યાંય રોકાયેલા ન હોય. ચાલો કેલેન્ડરનું પોસ્ટમોર્ટમ મે મહિનાના એન્ડથી શરૂ કરીએ. 31મી મેના રોજ જીપીએસસીની સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર અને આઈટીઆઈ ઇન્સ્પેક્ટરની પરીક્ષાઓ પહેલેથી જ ગોઠવાયેલી હતી. મતલબ કે એ રવિવારે રાજ્યમાં કોઈ જ સેન્ટર ખાલી ન હતું. એટલે એ ડેટ તો ગઈ. જૂનની શરૂઆત જોઈએ તો ચિત્ર વધુ રસપ્રદ બને છે. 7મી જૂને જીપીએસસીની મોટી એક્ઝામ્સ છે અને 14મી જૂનનો રવિવાર આખો પોલીસ કોન્સ્ટેબલની મહાપરીક્ષા માટે બ્લોક છે. લાખો ઉમેદવારો અને જંગી પોલીસ બંદોબસ્ત. ત્યાં તો લોજિસ્ટિક્સની કોઈ જગ્યા જ નથી બચતી. આ જ રીતે આપણે એક પછી એક તારીખો ચેક કરતા જઈએ. 21મી જૂને વાયરલેસ પીએસઆઈની પરીક્ષા છે અને 23મીએ સીડીપીઓ એક્ઝામ. એટલે સરકારી તંત્ર પાસે શ્વાસ લેવાનો પણ સમય નથી, બધું જ ઓલરેડી પેક છે. હવે અહીં આ વિશ્લેષણ એક બહુ જ મોટો વળાંક લે છે. વાત આવે છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે કે એસસીબીની. આ એ જ મુખ્ય બોડી છે જેના માથે ટાટની પરીક્ષા લેવાની જવાબદારી છે અને સાથે સાથે રાજ્ય બોર્ડની શૈક્ષણિક પરીક્ષાઓ પણ એણે જ જોવાની હોય છે. હવે ડેટા પર નજર કરો. 23મી જૂનથી લઈને છેક 3જી જુલાઈ સુધી એસસીબી ધોરણ 10 અને 12ની સપ્લિમેન્ટરી એટલે કે પૂરક પરીક્ષાઓ લેવામાં સંપૂર્ણપણે ગળાડૂબ છે. વળી 30મી જૂને અસિસ્ટન્ટ રેગ્યુલેટરની પરીક્ષા પણ છે. એક જ સંસ્થા એકસાથે આટલા બધા મોટા ટાસ્ક કેવી રીતે મેનેજ કરી શકે? બિલકુલ અશક્ય છે. તો આ બધા જ ફેક્ટ્સને ભેગા કરીએ તો એકદમ ક્લિયર પિક્ચર સામે આવે છે. આખો જૂન મહિનો સત્તાવાર રીતે બ્લોક છે. કોઈ નવી એક્ઝામ શક્ય જ નથી. આનો સીધો અર્થ એ થયો કે જે ઉમેદવારો મેન્સની તૈયારી કરવા માંગે છે તેમની પાસે આખો એક મહિનો કોઈ પણ ટેન્શન વગરનો એકદમ ફ્રી છે. આ ટાઈમ લિટરલી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે 3જી જુલાઈએ સીબી આખેર પૂરક પરીક્ષાઓમાંથી ફ્રી થાય છે. એ પછી જો કેલેન્ડરમાં નજર કરીએ તો ગણિત ચોખ્ખું કહે છે કે સરકાર પાસે ટાટની એક્ઝામ લેવા માટે જુલાઈ મહિનામાં ગણીને માત્ર 2 જ રવિવાર ખુલ્લા બચે છે. ફક્ત 2 જ. અને આ 2માંથી સૌથી પહેલો એકદમ ક્લિયર કટ રવિવાર આવે છે 5મી જુલાઈ. એટલે આ તારીખ હાયર સેકન્ડરી મેન્સ માટે સૌથી સ્ટ્રોંગ કેન્ડિડેટ બની જાય છે. કારણ કે એના પછીનો તરતનો રવિવાર એટલે કે 12મી જુલાઈ જીપીએસસીની સિનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટની એક્ઝામ માટે ઓલરેડી બુક થઈ ગયો છે. 12મી તારીખ તો ગઈ, તો હવે સીધી વાત આવે છે 19મી જુલાઈ પર. આ બીજો એવો રવિવાર છે જે બિલકુલ ખાલી છે. એટલે ટાટ સેકન્ડરી મેન્સ માટે આનાથી બેસ્ટ કોઈ ડેટ હોય જ ન શકે. અને એ પછી 26મી જુલાઈએ તો પાછી ટીપીયુની પરીક્ષા છે. ત્યાં તો જુલાઈ મહિનો જ પૂરો થઈ જાય છે.
તો અહીં સમજવાની વાત એ છે કે આ 5મી જુલાઈ અને 19મી જુલાઈ એ કોઈ હવામાં મારેલા તીર નથી કે કોઈ સંયોગ નથી. સરકારી ડિપાર્ટમેન્ટ્સ આ જ ગણિત અને લોજિસ્ટિક્સના આધારે પરીક્ષાઓ સેટ કરતા હોય છે. આખું ચિત્ર હવે એકદમ સ્પષ્ટ છે. એટલે ક્યારે એક્ઝામ આવશે એના વિચારોમાં સમય બગાડવાનો કોઈ જ અર્થ નથી. હવે જ્યારે આખી ટાઈમલાઈન આપણી સામે ખુલ્લી પુસ્તક જેવી છે ત્યારે ચર્ચા કરવાનું બંધ કરીને સીધા એક્શન મોડમાં આવવું જ પડે. સાચી તૈયારી એને જ કહેવાય જ્યાં એકદમ કડક દિનચર્યા ફોલો થતી હોય. મસલ મેમરી એવી ડેવલપ કરવાની છે કે પરીક્ષામાં પ્રશ્ન વાંચતાની સાથે જ હાથ ઓટોમેટિકલી લખવા માંડે. તો આ રહ્યો પાસ થવા માટેનો અલ્ટિમેટ એક્શન પ્લાન. સવારના સમયે ફ્રેશ માઇન્ડ સાથે ગુજરાતી વ્યાકરણના નિયમો ઘોળીને પી જવાના. બપોરના સમયે મુખ્ય વિષયના જવાબો લખવાની જોરદાર પ્રેક્ટિસ કરવાની. સાંજે પડે એટલે જૂના પેપર્સનું એનાલિસિસ કરવાનું અને રાત્રે ઊંઘતા પહેલાં ફરજિયાત એક આખો નિબંધ જાતે લખવો જ રહ્યો. આ એકદમ ફરજિયાત પ્રક્રિયા છે. છેલ્લે એક બહુ જ મોટો અને અગત્યનો સવાલ ઊભો થાય છે. આ ડીકોડ થયેલી ટાઈમલાઈન અને જૂન મહિનાનું આ એકદમ ક્લિયર ટાઈમ. શું ઉમેદવારો આ સોનેરી તકને ઝડપી લઈને દિવસ-રાત એક કરી નાખશે અને પોતાનું ભવિષ્ય સિક્યોર કરશે? કે પછી હજુ પણ પેલી ઓફિશિયલ નોટિફિકેશનની રાહ જોવામાં ટાઈમ પાસ કરીને પ્રિલિમ્સની આટલી ભયંકર મહેનત પર પાણી ફેરવી દેશે? આ એક એવો નિર્ણય છે જે આખું પરિણામ બદલી શકે.